જોઈ લો ભાઈ, આ છે ગોરિયાવડથી મહેતાસર સુધી જે રોડ બને છે તેનું કામ. આગળ જનતાની ગેરની અંદર આપણે ગોરિયાવડ ગ્રુપની અંદર ઠાકોરભાઈ જે બહારથી આવ્યા હતા એમને વિડીયો બનાવ્યો હતો. જુઓ આ ડામર, આની અંદર જરાય પણ ડામર જેવું તમને લાગતું નથી ભાઈ, એટલું બોગસ કામ છે. એ તો કે 6 મહિના, પણ 6 મહિના નહીં, પણ આ 4 દિવસ 5 દિવસ જો આની માથે જે તમારા ખેડૂતોના ટ્રેક્ટર હાલશે તુવેરના, જુઓ ભરેલા ટ્રેક્ટર હાલે એટલે આમાં શું થાય, પાટું મારે ને નીકળી જાય. બોલો આ ખાડા. હવે આમાં રોડ તો દરેક ગામ લોકો જાગૃત થાવ અને આ રોડનું કામકાજ ચાલતું હોય ત્યારે હાજરી આપો. બરાબર, વધારે તો ખેડૂતોને ભરેલા ટ્રેક્ટર લઈને હાલવાનું. બરાબર, જુઓ છે આ રોડનું કામકાજ. જુઓ મહેશભાઈ, શું કહેવું તમારું? આ રોડ જરા બી ચાલે નહીં. પૈસા ખાઈ જવો હોય તો એમને કંઈ ઘરે રહેજો. અમારે રોડની જરૂર નથી. ખાડામાં ચાલવામાં અમે ટેવાઈ ગયેલા લોકો છીએ. બરાબર, ઓલરેડી આ રોડ અમારે ચાલશે નહીં. જુઓ છે હાવ બહુ જ બોગસ કામકાજ છે. વસ્તીના રૂપિયા લઈ લઈને આ લોકોને તો કોન્ટ્રાક્ટરોને જીવડા પડશે સ્ટીલના. કોઈ દવાખાનામાં જો કોઈ લોકો હાથ પકડે ને તો મહેશભાઈને કહેજો. હાથ નહીં પકડે આ લોકોનો કોઈ, અને આપણને કેન્સર હશે ને તો બી મટી જશે. હા, એ વાત સાચી, એકદમ સાચી વાત તમારી મહેશભાઈ. જો આ લોકોનું ખાવાનું કામ કરશે ને જો આમ પબ્લિકના પૈસા ખાશે તો એમને જીવડા જ પડશે એવું મહેશભાઈનું કહેવું. ભાઈ તો મહેરબાની કરીને આવી ગયા. જો આપણે ઉપર ચડી જાવ, ઉપર તારું ભાઈ આ બાજુ આવો. ભારત માતા કી વંદે માતરમ. બંધ કરો ભ્રષ્ટાચાર, બંધ કરો. નહીં ચાલે, બરોબર છે. 3 ગામના નાગરિકોનો એક જ પ્રશ્ન છે, રોડનું કામ સારું થાય. 5 વર્ષ પબ્લિક પાર્ટીઓને વોટ આપે છે. બધા ગામનું નાગરિક છે, 3 ગામની પબ્લિક છે. પ્રશ્ન છે કે રોડનું કામ સારું થાય, અને દરેક અધિકારીઓ, ધારાસભ્યશ્રી, ગામના સરપંચશ્રીને એક જ રજૂઆત છે 3 ગામના પબ્લિકની કે રોડની મુલાકાત લે અને આ ગામના દરેક માણસોને વિશ્વાસ અપાવે કે રોડનું કામ વ્યવસ્થિત થાય છે તો રોડનું કામ આગળ ચાલશે, નકર આગળ ઉગ્ર વિરોધ થશે. ભારત માતા કી જય.